છે કે રૂપાલની ફૂલભાઈ જોગણી જે વર્તમાન કળિયુગની અંદર હાજરે હાજર છે પોતાના બાળ સ્વરૂપમાં ડબુડીના સાથે દેવીઓનો એક એવો દરબાર કે જે હજારો ભાવિકોને ફક્ત ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વ જે ભારતની સંસ્કૃતિ સાથે પરિચયમાં છે એને માં ફૂલભાઈ જોગણી, માં ભટિયાણી, માં મસાણી મેલડી, માં મેલડી, માં ફૂલભાઈ જોગણી પોતાના સાનિધ્યમાં લઈને એવો આસ્થાનો દીપક પ્રગટાવ્યો છે। તો આપણા સર્વને એ બાબતને જ્ઞાન થાય કે માના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે। ખાસ કરીને યુટ્યુબ પર ફૂલભાઈ રૂપાલ જોગણી નું નામ લખશો એટલે રૂપાલની ફૂલભાઈ જોગણીના લગભગ 900 જેટલા વિડીયો તમારી સામે આવે છે। દરેકને વિનંતી છે કે પોતાની સાથે પોતાના મિત્રો, પોતાના ગ્રુપ, અનેક વ્યક્તિઓને માનું નામ અત્યારે હાલ વિશ્વની અંદર ગુંજે છે અને વધુ ને વધુ ગુંજે એ જ અભ્યર્થના સાથે સર્વને વિનંતી છે કે જ્યારે તમે આ વિડીયોને જોવો છો ત્યારે હજારો પ્રકારનું જ્ઞાન, માર્ગદર્શન, દેવી શક્તિનું, આપણા દોષનું અને એની માહિતી આપણને મળે છે। તો એ માહિતી ફક્ત આપણા સુધી ના રહેતા સમગ્ર વિશ્વ સુધી, આપણા મિત્રો સુધી, આપણા સગાવાલા સુધી તમામ જગ્યાએ આ વાત પહોંચે એટલા માટે તમારે યુટ્યુબની અંદર જ્યારે ફૂલભાઈ જોગણીનો ચેનલ ખોલશો ત્યારે એક શેર નામ આવે છે। એ શેર એ છે કે અન્ય વ્યક્તિઓને તમે માનો પરિચય આપી શકો જેથી એ લોકો પણ માના સાનિધ્યમાં આવી શકે, એમના દુઃખો દર્દોને દૂર કરી શકે। માટે સર્વને વિનંતી છે કે શેર કરો। બીજું ત્યાં આગળ એક થમ્સ અપ નું નિશાન છે, એ દરેક થમ્સ અપ ની અંદર તમારે ક્લિક કરવાનું છે। સાથે સાથે લાલ અંદર અક્ષરમાં લખેલું છે સબસ્ક્રાઇબ। એ બાબતની માહિતી આપે છે કે માં જ્યારે નવા વિડીયો આવશે ત્યારે તમને એની નોટિફિકેશન મળશે જેથી આવનારા દર અઠવાડિયાના નવા વિડીયો, નવું જ્ઞાન આપણને સર્વને પ્રાપ્ત થાય। બીજું કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે જે ભાવિકો છે એમને નમ્ર વિનંતી છે આ સૂચનાને, માની આજ્ઞાનું એક એવું પરિબળ સમજજો અને એને અનુકરણ કરજો કે પોતાની માનતા માટે યુટ્યુબર ચેનલની અંદર જ ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ નિર્મિત છે એમના ત્યાં તમારે પાર્સલ મોકલવાનું છે। ત્યાં માનતા માની હોય, માં ત્યાં જઈને કામ કરતા હોય અને જ્યારે તમે અહીંયા પોતાના સગાવાલાઓને માનતા માટે મોકલી દો એ યોગ્ય નથી। હા, અનિવાર્ય અમુક વસ્તુઓની બાબતની અંદર તમને તકલીફ હોય તો એ વસ્તુ મોકલાવી શકો, પરંતુ માનતાઓ જે ત્યાંથી કોઈ પણ જાતના કાયદા કાનૂનની અંદર તકલીફ ના હોય એ તમામ માનતાઓને પાર્સલ દ્વારા ભારતમાં મોકલાવો। અને ભાવિકોને વિનંતી છે કે પોતાના સગાવાલાની માનતાઓ વિદેશમાં હોય તમે લાવો નહીં। જો એમની શક્યતા હોય, અમુક વસ્તુ એવી હોય છે કે તે પહોંચાડી શકતા નથી, એમના માટે એટલી જ વસ્તુની છૂટ હોય, પરંતુ બીજી તમામ માનતાઓ, શણગારની બધી માનતાઓ એમને ત્યાંથી જ મોકલવાની રહેશે। આ સર્વ બાબતથી વિદિત થાય અહીંયા લાવીને અને આંતરરાષ્ટ્રીય ભક્તોને વિનંતી છે કે તમે ચોક્કસ અહીંયા ફોન કરીને એનું સરનામું લઈ લો, પાર્સલ લઈ લો, જેથી પાર્સલ માટેનું સરનામું એ ચોક્કસ સમયે પાર્સલ પહોંચી। વિનંતી છે તમને અને અહીંના ભાવિકોને કે તમે એમના માનતાઓ તમે લઈને ન આવતા, કારણ કે માને આજ્ઞા છે કે માં જ્યારે વિદેશની અંદર 7 સમુદ્ર પાર કામ કરવા જતા હોય તો એમના હૃદયમાં ભક્તિ અને ભાવ પ્રગટ થાય, એમને પણ મહેનત કરીને ચોક્કસ પ્રકારનું પાર્સલ અહીંયા મોકલવાનું રહેશે। અને ભારતના ભાવિકોએ એ પાર્સલ એમની માનતા તમારે પૂરા કરવાની નથી। સિવાય અમુક વસ્તુ ત્યાંથી ના લઈ શકતા હોય એવી માનતા લઈને આવો તો ચાલે, પરંતુ બાકી તો પાર્સલ આવે જ છે, હજારો વ્યક્તિઓના પાર્સલ આવે છે। અને હવે પણ આંતરરાષ્ટ્રીય ભક્તોને વિનંતી છે કે પાર્સલ દ્વારા જ પોતાની માનતાને પૂર્ણ કરે। એ જ બીજું કે શ્રી મોમાઈ માતા ભક્ત મંડળ ટ્રસ્ટ જે આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ટ્રસ્ટનું નિર્માણ થઈ ગયું છે। તો જે કોઈ માઈ ભક્તોને મંદિર, ધર્મશાળા, ભોજનશાળા પેટે કોઈ પણ વ્યક્તિને ભેટ લખાવી હોય તો 1 નંબરની ટી-શર્ટ ઇસ્ત્રીભાઈ છે, યા પોતાના સ્વાર્થોથી કદાચ કોઈને એવું હોય કે મારે પોતાના સ્વાર્થોથી દાનપેટીમાં નાખવું છે તો એ પોતે નાખી શકશે। ફૂલની પાકડી દરેક વ્યક્તિએ આપણે પોતાએ લખાવવાની ફરજિયાત જરૂરી છે। એટલા માટે જરૂરી છે કેમ કે આજે આપણી પાસે મંદિર નથી
તો આજે આપણે રંગમંચથી ક્યાં જગ્યાએ આવીને ઊભા રહ્યા છે? આજે રંગમંચ નથી તો આપણે બાજુના રજપૂતવાડીની પાછળના ગ્રાઉન્ડમાં આવીને બેઠા છે. આજે આ ગ્રાઉન્ડ પણ નહીં હોય તો કાલે ક્યાં જઈશું એ આપણે દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. પણ દરેક વ્યક્તિએ ફૂલની પાકડી જે ફાળો આપશે એ ફાળો માના ચરણોમાં જવાનો છે, જેથી દરેક વ્યક્તિએ શ્રી મોબાઈ માતા ભક્ત મંડળ ટ્રસ્ટની અંદર જે વ્યક્તિને જે કંઈ પણ લખાવવું હોય એ લખાવી શકે છે. બીજી વાત, ચોકલેટ અને પકોડી માએ જે બંધ કરી છે એની અવેજીમાં તમને જે પણ યોગ્ય લાગે એ પ્રસાદ તમે લઈને આવી શકો છો, પણ ચોકલેટ અને પકોડી તમારી સ્વીકારવામાં નહીં આવે. જેથી મહેરબાની કરીને દરેક માઈ ભક્તોને નમ્ર વિનંતી કે કોઈ વ્યક્તિ એવું કહી ના શકે કે મેં 6 મહિના પહેલાં ચોકલેટની માનતા રાખી હતી અને અત્યારે ચોકલેટ લઈને આવી શકું, તો એ સ્વીકારવામાં નહીં આવે. ચોકલેટ અને પકોડી સિવાય તમને જે પણ યોગ્ય લાગે એ પ્રસાદ તમે લઈને ચડાવી શકો છો, પણ ચોકલેટ અને પકોડી સ્વીકારવામાં નહીં આવે. જય માતાજી, જય ડમુડીમાં. દિવસ કેવો છે, આજનો દિવસ કેવો છે. હું મુંબઈથી આવી છું. મારું નામ પિંકી છે. મને કમરનો ઘણો ત્રાસ હતો 4-5 મહિનાથી. 4-5 મહિનાથી કમરનો ત્રાસ હતો. બહુ જ ત્રાસ હતો અને હું ઊભી પણ નથી રહી શકતી. મને ટોયલેટ બી જવું હોય ને તો પણ ઊભા જ કરતી રહી. પછી મમ્મીએ વાત કરી કે ઢબુડીમાં છે કે આપણે ત્યાં એકવાર જઈ આવીએ. તો હું આવી. મેં માતાજીને એટલું જ કીધું કે મેં કીધું અગર હું પહેલાં જેવી સારી થઈ જાઉં તો હું તમારે અમદાવાદ આવી શણગાર લઈને. તો મને 15 દિવસમાં જ એકદમ આરામ આવી ગયો, 100% આરામ આવી ગયો. એટલે દવાખાના પણ ગયા? જ નહીં, કાંઈ નહીં. દવાખાના ગયા હતા પણ? હા, પહેલાં મેં ઘણો ખર્ચો કર્યો. શેક લીધા, ઓર્થોપેડિક પાસે ઘણા મસાજ કરાવવા આવ્યા. કેટલો ખર્ચો થયો આશરે? 20,000 જેવું 20,000 રૂપિયા ખર્ચો થયો. પણ ડબુડીમાં માનતા રાખવાથી મટી ગયો, એક શણગાર રાખવાથી મટી ગયો. અને મેં કીધું પણ મને 15 દિવસમાં જ આરામ આવી. 15 દિવસમાં જ આરામ આવી. પહેલા ટાઈમે હું આવી ત્યાં ઊભી પણ નથી. ઊભા પણ નતા રહેતા. ડબુડીમાં માનતા રાખવાથી અત્યારે ઊભા થઈ ગયા અને છેક બોમ્બેથી માનતા કરવા. આટલી ઠંડીમાં તો હું મતલબ કે ને મારે ઘણું બધું કરવું પડે, શેક લેવું પડે, પણ છેલ્લા કેટલા સમયથી આમનામ જ છું, કાંઈ જ ત્રાસ નથી. એટલે ડબુડીમાં તમારું આ બેક પેનની તકલીફ મટાડી દીધી. અને બીજી મારી એ માનતા છે કે હું મેકઅપ આર્ટિસ્ટ છું, તો હું આખી સિઝન કામ કરું ને ત્યારે મારું આમ સારું ઓર્ડર થાય, પણ મારી આમ માનતા લીધા પછી એક જ મહિનામાં હું ઘણું સારું કે ને કમાઈ લીધું. ડબુડીમાંની માનતા રાખવાથી સિઝનમાં એક જ મહિનામાં જે 12 મહિનાનું કમાવતા હતા એક જ મહિનામાં ડબુડીમાં કમાઈ આપ્યું. લીધું મેં. હા, એટલે ડબુડીમાંને ફણસાણ પણ લાવ્યા છો અને શણગાર શણગાર બી લઈ આવ્યો. ઓકે. બધું બતાવશે. એટલે માનતા કરવા આવ્યો છે બોમ્બેથી. બોમ્બેથી બોલો ડબુડી માત કી જય. મારું નામ સ્નેહાબેન છે. હું અત્યારે હાલ રાણીથી આવું છું, પણ હું રહું છું યુએસએ અમેરિકાથી આવ્યા છો. અને મારી નણંદની 5 વર્ષથી સગાઈ નથી થતી. 5 વર્ષથી સગાઈ નથી થતી. તો એને અત્યારે મનગમતી મળી ગયું અને એને હું અત્યારે એમની બધા માનતા પૂરી કરવા આવ્યો. પૂરી કરવા આવી છું. 5 વર્ષથી સગું નહોતું થતું તમારા નળદનું. ડબુડીમાંની માનતા રાખવાથી ટૂંક જ સમયમાં સગું થઈ ગયું, એટલે સ્પેશિયલ અમેરિકાથી માનતા કરવા આવ્યા છો. હા, અને મેરેજ પણ થઈ જાય એના માટે સ્પેશિયલ આ ડબુડીમાંની માનતા પણ કરવા, મેરેજ પૂરા કરવા આવ્યો છો. ખરું ખરું. તો મારી માનતા સ્વીકારજો અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હું આવું છું લાડવેલથી. લાડવેલ કયો જિલ્લો? ખેડા. ખેડા ગામ લાડવેલ. શું નામ તમારું? વર્ષાબેન. વર્ષાબેન, હા. બોલો શું હતી માનતા તમારી? આ ગઠિયાની બકરી ઊભી થઈ જશે સારી રીતે તો હું ગઠિયા. કેટલા દિવસથી નથી ઊભી થતી? 10-15 દિવસથી. 10-15 દિવસથી ઊભી નથી થતી. ભૂત નતું થવાતું. ડબુડીમાંની માનતા રાખવાથી કેટલા દિવસમાં ઊભી થતી? 2 દિવસમાં ઊભી થઈ ગઈ. 2 દિવસમાં જ ઊભી થઈ જાય. એટલે માનતા કરવા આવ્યો છો સ્પેશિયલ. શું નામ તમારું બા? કમુબી. કઈ જગ્યાથી આ? વૈયાળા. વ્યારા, તાપી જિલ્લો. આ
આ બેન તાપીથી આવે છે. આ બેનની માનતા ડબુડી માની માનતા રાખી હતી કે જે પશુ માટેની માનતા હતી. જે જગ્યાએથી એ ઘાસચારો લેતા હતા ત્યાંથી એના બીજા કોઈએ ભાઈએ એમ કે આ ઘાસચારાથી વધારે કોઈ ભાવ આપો તો એમને ઘાસચારા માટે એમને તકલીફ પડતી હતી. તો કે એમાં ડબુડીમાં માડી ફૂલભાઈ જોગણીમાં માડી તમે આ ના જ પૈસામાં મને જે ઘાસચારો અમને મળતો તો એના જ પૈસામાં તમે મને ગોઠવી આપશો. તો ડબુડીમાંની માનતાથી તરત જ એમને એના જ પૈસામાં કરી આપ્યું ઘાસચારા માટે. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. જે હું સોમનાથથી આવું છું. મારું નામ ઉર્મિલાબેન છે. મેં મારા દીકરાને ઘરે એક દીકરી હતી 5 વર્ષની. એ પછી કંઈ બાળક નહોતું. પછી પાસે મેં માનતા ડબુડીમાંની રાખવાથી એને સારા દિવસ છે ને સારું છે એટલે અમે ખુશ થયા. આ બેન છે એમના દીકરાની વહુને પહેલાં કોળે બેબી છે. એ 5 વર્ષની બેબી થઈ છતાં બીજું બાળક નહોતું થતું એમની વહુને. એટલે આ બાને ચિંતા થઈ એમ કે 5 વર્ષની એમ કે દીકરી થઈ છે અને જે બીજું બાળક રહેતું નથી. એટલે એમને ચિંતા થઈ કે હવે થશે કે નહીં થાય. પછી વિડીયો પર જોઈને ને એમ કે યુટ્યુબ ઉપર વિડીયો જોયા અને એમ કે માડી તો એમ કે જે 20 વર્ષના જે ખોળા ખાલી છે એ લોકોને તમે ભરી આપે છે માડી. તો મારે તો એક બાળક તમે બીજું 5 વર્ષ થઈ ગયા છતાં બીજું બાળક નથી મારી વહુને. તો હું તમારી માનતા માનું છું અને એમ કે હું તમારી માનતા માનું છું અને મારા એમ કે મારી વહુને સારા દિવસો થાય. તો જેવી ડબુડીમાંની માનતા માની ફૂલ ચોકડી માની અને આજે એ બેનના વહુને સારા દિવસો છે તો મારી એ માનતા પૂરી કરવા આવ્યા છે. તેમની માનતા સ્વીકારજો. મારું નામ લીલાબેન છે. હું બોમ્બેથી આવું છું. લીલાબેન બોમ્બે. લીલાબેન બોમ્બેથી આવું છું. મારો બાબો 12 સાયન્સમાં છે. એની પ્રિલિમિનરી પરીક્ષા હતી અને થોડો તોફાની હતો. તો મને ડર હતો કે પરીક્ષા સારી નહીં જાય પણ મેં ડબુડીમાંની માનતા રાખી. એનું તોફાન પણ ઓછું થઈ ગયું અને એની પરીક્ષા બહુ સરસ ગઈ. અને બીજી મારી માનતા હતી મારી બેબીને બહુ ખાંસી આવતી હતી તો મેં ડબુડીમાંની માનતા રાખી તો એની ખાંસી પણ મટી ગઈ. તો મારી માનતામાં તુલસી કરજો. બોમ્બેથી બંને માનતા કરવા આવ્યો છું. બંને માનતા બેબીને ખાંસી આવતી હતી એ પણ મટાડી ડબુડીમાં અને બાબાને પણ સારા બહુ સરસ પેપર ગયા. સરસ પેપર ગયા એના માટે માનતા કરવા આવ્યો છો ડબુડીમાંની. શું નામ તમારું બેન? કઈ જગ્યાએથી આવો? ગાંધીનગર. જિજ્ઞાસાબેન છે, ગાંધીનગરથી આવે છે. આમના દાદાને રાત્રે એટેક આવ્યો. હોસ્પિટલમાં એડમિટ કર્યા, આઈસીયુમાં રાખ્યા. ત્યારે ડૉક્ટરો છૂટી પડ્યા કે હવે એમના દાદા કોઈ ચાન્સ નથી એમના દાદાના બચવાના. હવે એમના દાદા જીવી શકશે નહીં. પણ બેને રાતોરાત ડબુડીમાંની માનતા રાખી કે હેમાં જો તું બેઠી હોય તો મારા દાદાને કંઈ નહીં થશે અને મારા દાદા હેમખેમ ઘરે આવી જશે. આજે એમના દાદા ઘરે હેમખેમ છે અને તબિયત પણ એકદમ સારી છે. મારી એમની માનતા સ્વીકાર કરજો. માત્ર એક ચવાણાના પેકેટમાં જિજ્ઞાસાબેનના દાદા આજે એકદમ હેમખેમ છે અને એકદમ સારું છે. મારી એમની માનતા સ્વીકાર કરજો. શું નામ તમારું બેન? મારું નામ ભાવના છે. અમે નવસારીથી આવ્યા છે. અને મારા બેબી માટેની માનતા હતી. મારી બેબીને ડેન્ગ્યુ થઈ ગયું હતું ને એ ટાઈમે એની એક્ઝામ હતી. ડેન્ગ્યુ થઈ જતો ડેન્ગ્યુ થઈ ગયું અને એક્ઝામ પણ હતી. એટલે અમે સ્ટડી શેમાં કરે છે બેબી? આઈ સ્પેશિયાલિસ્ટ ઓપ્ટોમેટ્રિસ્ટ એટલે ડૉક્ટર જ ને મૂળ? આઈ સ્પેશિયાલિસ્ટ. હા. અને અમને એમ હતું કે કદાચ એક્ઝામ એનાથી વંચાયું નથી તો કદાચ ફેલ થશે, કેટી આવશે. એટલે મેં ડબુડી માતાને પ્રાર્થના કરી હતી કે મારી બેબી પાસ થઈ જાય તો હું માનતા ચડાવવા આવીશ. અને બીજી બાધા એવી હતી કે એને માનતા ફરસાણ 1 કિલો ફરસાણમાં જ મારી માનતા પૂરી થઈ ગઈ. બેબીને ડેન્ગ્યુ હતો એ ડબુડીમાં મટાડી દીધો અને એક્ઝામમાં પાસ પણ થઈ. બીજી માનતા શું હતી? બીજી માનતા એવી હતી કે એને થોડી ખરાબ ટેવો પડી ગઈ હતી. એ ટેવો કોઈ રીતે બી છૂટે એમ હતી જ નહીં. એટલે મેં ડબુડી માતાને પ્રાર્થના કરી કે આ ટેવ જો છૂટી જાય તો માનતા ચડાવીશ. તો એ માનતા બી મારી 1 કિલો ફરસાણમાં જ પૂરી થઈ ગઈ ને અત્યારે મારી બેબી એકદમ ડાઈ અને સરસ થઈ ગઈ છે. એટલે મતલબ બે માનતા છે, એક નવસારીથી પૂરી કરે છે, બે ડબુડીમાં ખાલી એક. બંને ડબુડી માતા જ મારી માનતા સ્વીકાર કરી અને મારી માનતા ચડાવવાનું આજે આવીશું. શું નામ તમારું? અમૃતભાઈ મોહનદાસ. શું હતી અંકલ તમારી માનતા? 3 મહિનાથી પેટમાં દુખાવો હતો. ચાંદી હતી પેટમાં, ચાંદી હતી રિપોર્ટમાં બતાવ્યું છે. વિડીયો જોઈને યુટ્યુબ ઉપર ડબુડીમાંની માનતા રાખી. હા હા. બીજા 3 રિપોર્ટ કરાયા પછી
ને કીધું બધા રિપોર્ટ નહીં લાયા બીજા 3 રિપોર્ટ નહીં લાયા પહેલામાં જે ચાંદી હતી ચાંદી પણ મટાડી ડબુડીમાં આ બેન છે એમના સસરા છે એમને 2-3 મહિનાથી ફેફસાની અંદર ચાંદી હતી, એટલી બધી ચાંદી હતી કે બિલકુલ અનાજ જમી નહોતા શકતા, ખાઈ પણ નહોતા શકતા, પણ આ પીવે ને તો પણ એમને બળતરા થાય. એટલે પછી એમણે અને ફર્સ્ટ જે પહેલો રવિવાર છે અને યુટ્યુબ ઉપર જોઈને એમને માનતા માની. હજી ડબડીમાં આવી શકે જોગીમાં આવી શકે એમને કશી ખબર નથી, પણ ફર્સ્ટ ટાઈમ એમના સસરાને પ્રોબ્લેમ થયો અને યુટ્યુબ ઉપર જોઈને માનતા માની. આ વહુએ સસરા માટે માનતા માની કે મારા સસરા 3 મહિનાથી હેરાન થાય છે, બિલકુલ અનાજ ખાઈ શકતા નથી. તો એ ડબડીમાં એમ કે એમને જે ફેફસામાં ચાંદા છે તો રિપોર્ટ કરાવવા જઈએ છીએ ને જે નીલ રિપોર્ટ આવે કે એમને કેન્સરનો ડર હતો પોતાને, એમ કે કેન્સર નીકળશે તો કંઈ ચાંદા પડે એટલે લગભગ કેન્સર જ હોય એવું એમને લાગ્યું. એટલે પછી અમે ડબડીમાંની માનતા માની જોગીમાંની માનતા માની પછી એ રિપોર્ટ કરાવવા જાય છે અને જેવો રિપોર્ટ કરાવે છે ને માનતા માન્યા પછી રિપોર્ટ કરાવ્યા પછી 3 રિપોર્ટ કરાવે છે, 3 રિપોર્ટ નીલ આવે છે. એટલે મારી આજે તમારી માનતા પૂરી કરવા છે, પહેલો રવિવાર છે કે આજે તમારી માનતા પૂરી કરવા માટે આવ્યા છે અને પહેલા રવિવારે દર્શન કરવા છે, તો મારી એમની માનતા સ્વીકારો. ફરીથી બોલ. મારું નામ ગીતાબેન છે, હું દુબઈથી આવું છું. માતાજીએ મારી 8 માનતા પૂરી કરી છે. હું યુટ્યુબમાં જોઈને જ માનતાઓ કરતી હતી. 6 મહિનાથી વિડીયો જોઉં છું અને મારી શરીરની પ્રોબ્લેમ, મારા પતિને તબિયતની પ્રોબ્લેમ, મારા બાબાને નોકરીનું અને મારે પૈસા ફસાઈ ગયેલા હતા એ પણ માતાજી અને એક ગોળ બાપા છે બ્રાહ્મણ મારા સંબંધી છે મારા ગામના, એના માટે મેં પારણું એને 7, 8, 9 વર્ષ જેવું લગ્ન થઈ ગયું. ત્યારથી બહુ દોડ્યા હતા, છતાં મને ડબુડીમાં ઉપર વિશ્વાસ હતો કે માતાજી ગોર બાપાને ઘરે પારણું બંધાવો, હું શણગાર લઈ આવીશ, પારણું ચડાવીશ. તો હું મને 99% એના સમાચાર એના સારા દિવસોના છે, એટલે હું માતાજીને શણગારને પારણું ચડાવું છું. માતાજી એને સુખ શાંતિ ને સારી રીતે. તમે કેટલી વાર અહીંયા આવ્યા છો? હું પહેલી જ વખત આવી. ગીતાબેન દુબઈથી આવે છે, એમની 8 માનતા હતી અને ગીતાબેન ઘરે બેઠા દુબઈમાં બેઠા વિડીયો જોવે છે. ડબુડીમાં ફૂલભાઈ ચોકડીમાંના વિડીયો જોતા હતા અને 8 માનતા એમને માની છે. આજે એમને 8 માનતા સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે અને પહેલી વારે દર્શન કરવા માટે આવે છે અને માનતા કરવા માટે આવે છે. એમની માનતા એવી હતી કે એ શેમનો દીકરો છે, એની સગાઈ નોકરી અને સગાઈ બંને નહોતું થતું, તો બેને ડબુડીમાંની માનતા રાખી કે સગાઈ કરવા માટે માનતો નહોતો એમનો દીકરો, પણ ડબુડીમાંની માનતા રાખી તો માનતા રાખી તો એમને એ પણ કામ થાય. કે બીજી માનતા એ હતી કે એમના જે ગોર બાપા હતા એમને શેર માટેની ખોટ હતી. સ્વાભાવિક છે કે આજે આપણે ખુદ બ્રાહ્મણ જોડે જતા હોઈએ છીએ કે ગોર બાપા મારે તો આવું તકલીફ છે, આમ છે તેમ છે. ગોર બાપા આપણને કહેતા હોય છે અને આપણે એવી માનતાઓ કે બાધાઓ લઈને પણ કરતા હોય. પણ આજે જો ખુદ ગોર બાપા એટલા હેરાન હોય અને એ માનતા રાખે છે કે ગોર બાપા ચિંતા ના કરશો, મારી ડબુડીમાં ફૂલભાઈ જોગણીમાં બેઠી છે, સેક્ટર 12માં રંગમંચમાં બેસે છે મારી માડી અને કામ હળહળ કલયુગમાં પણ કામ કરે છે. તમે ચિંતા ના કરશો, શેર માટેની ખોટ પણ તમને પૂરી કરશે. ત્યારે બેન માનતા માને છે તો પણ એમની પણ માનતા પૂરી થઈ ગઈ છે ગોર બાપાની. અને ત્રીજી માનતા બેનની એવી હતી કે એમના પતિને બીપીની તકલીફ હતી, ઘણા ટાઈમથી એમને બીપીની તકલીફ હતી, પણ બેન ડબુડીમાંની માનતા રાખે છે તો આજે બીપીની પણ તકલીફ એમની સારી થઈ ગઈ છે. ચોથી માનતા એ હતી કે બેનને આ ગીતાબેનને ખુદને ચરબીની ગાંઠ થઈ જતી હતી શરીરમાં, એની પણ બેને માનતા રાખી છે. બધી માનતા હળહળ કળિયુગમાં વિચારવા જેવું છે કે માડીના સાનિધ્યમાં જઈએ છે તો જ નહીં, પણ જો ઘરે બેઠા આવી માનતા પૂરી કરતી હોય માડી, તો આવી માડી તો કદાચ ક્યાંય જોવા મળી નથી કે ક્યારે મળશે પણ નહીં, મારું કહેવું એવું છે. અને પાંચમી માનતા બેનની એવી હતી કે એમના પરિવારમાં સુખ શાંતિ નથી. સ્વાભાવિક છે કે સુખ શાંતિ હોય તો પરિવારમાં રહેવાની મજા આવે. બેન એ પણ માનતા માને છે, એમની વ્યથા કહે છે ડબુડી માને કે ડબુડીમાં મારા પરિવારમાં સુખ શાંતિ નથી, હું તમારી એ પણ માનતા લઉં છું, મને એ પણ સુખ શાંતિ આપજો. તો મારી એ પણ એમનો પરિવાર પણ હસતો ખેલતો કરી દીધો છે. છઠ્ઠી માનતા એ હતી કે એમને લાયસન્સ નહોતું થતું, તો પણ એમને લાયસન્સની પણ માનતા રાખી, એ પણ ડબુડીમાં એ પૂરી કરી છે. સાતમી માનતા એ હતી કે એમના ભાઈને કામ ધંધો નહોતો. આજે સ્વાભાવિક છે આપણા ખુદના માટે આપણે માનતા તો રાખી જ શકીએ છીએ, પણ બીજાના માટે પણ જે માનતા રાખે છે એ પણ મારી ડબુડીમાં સાંભળે છે અને એ માનતા પૂરી કરે છે. બેન એમના ભાઈ માટે માનતા રાખી છે કે માડી મારા ભાઈને કામ ધંધો થતો નથી, ચાલતો નથી, માડી એનો કામ ધંધો ચાલુ થઈ જાય તો હું તમારી માનતા કરીશ. આઠમી માનતા પણ એ જ હતી કે એમને ધંધામાં કોઈ બરકત નહોતી, ધંધો સાવ ઠપ થઈ ગયો તેમનો પોતાનો, એ પણ માનતા રાખી
રાખવાથી એમનો ધંધો પણ ચાલુ થઈ ગયો છે. નવમી માનતા એ છે કે બેનને અવારનવાર કંઈક શરીરમાં તકલીફ રહેતી હતી. આટલી બધી માનતા તો બધી પૂરી થઈ જ ગઈ છે, પણ બેનને એમ થાય છે કે માડી હું તારે શ્રીફળ ચૂંદડીને અગરબત્તી ચડાવીશ, પણ મને જે અવારનવાર થોડી તકલીફ રહે છે નાની મોટી, એ પણ મને મટાડી દેજો. તો પણ એ પણ મટી ગઈ છે. બેન દુબઈથી આવે છે ગીતાબેન, એમને આ 9 માનતા માડીએ ઘરે બેઠા વિડીયોમાં જોઈને પૂરી કરી છે. આજે બેન માનતા કરવા આવે છે, માડી એમની માનતા સ્વીકારજો. બોલો ઢબુડી માતની જય. નામ ગામ બોલજો. શું નામ તમારું? કઈ જગ્યાથી આ? અમદાવાદ. શું હતી માનતા તમારી? મને છાતીમાં બહુ દુખતું હતું ને એટલે ફિક્સ 6 મહિને માનતા રાખી હતી. મને સાવ કેટલા મહિનાથી છાતીમાં દુખાતું હતું? 11 વર્ષ. 11 વર્ષથી છાતીમાં દુખાતું હતું. દવાખાના પણ ગયા છે ને? હા, બહુ દવાખાના ફરી ચાલુ દુખાવે, રિપોર્ટ બધા કરાવ્યા, પણ કોઈ ફેર જ નહોતો. કેટલા પૈસા થયા છે આખે દવાખાના? 2 થી 3 લાખ થયા. 2 થી 3 લાખ થયા. ઢબુડીમાંની માનતા રાખવાથી ઢબુડીમાંની માનતા રાખી. કેટલા દિવસમાં મટી ગયું? 6 મહિનામાં હાવ એટલે સાવ. 6 મહિનામાં જ મટી ગયું. આમ તો એ દિવસે એ દિવસે જ આમ થોડું રિએક્શન આવી ગયું છે, એટલે ઢબુડીમાંની માનતા કરવા આવ્યો છો. વનિતાબેન છે, આમને છેલ્લા 11 વર્ષ થયા છાતીમાં દુખાવો હતો. આજે ઢબુડીમાંની માનતા રાખી એક શ્રીફળ અને ફૂલહારમાં માડી એમનો 10 વર્ષનો છાતીનો દુખાવો મટાડી દીધો છે. માડી એમની માનતા સ્વીકાર કરજો. આ બેને છેલ્લા 10 વર્ષથી આ દવાઓ કરી, પણ દવાઓથી સારું નથી થયું. 3 થી 4 લાખ રૂપિયા દવાઓમાં બગાડ્યા છે, પણ એમને કશો ફરક નહોતો પડ્યો. પણ માત્ર શ્રીફળ અને ફૂલહારમાં આજે ઢબુડીમાં એમનો આ અસહ્ય દુખાવો મટાડી દીધો છે. માડી એમની માનતા સ્વીકાર કરજો. શું નામ તમારું? મનીષા. શું હતી માનતા તમારી? મારા ભાઈની એ બંને જણ ઝઘડા થયેલા ને અણબનાવ હતો પતિ પત્નીને? હા. તમારા ભાઈના અને ભાભીના? હા. એટલે મનીષાબેન, એમના ભાઈને ને ભાભીને 2 વર્ષથી ઝઘડા ચાલતા હતા. હવે ઝઘડા શું હતી માનતા? શું હતી તમારી? મારા ભાઈની ભાભીને ઝઘડા થયેલા ને તમે માનતા રાખેલી કે કેસ બી કરેલો મારા ભાઈ પર ભાભીએ. તો મેં કીધું કે 1 મહિનામાં નિકાલ થઈ જાય, તો નિકાલ થઈ ગયો અને ઘરે બી આવી ગયા. કામ કોણે કર્યું તમારું? ઢબુડીમાં ઢબુડીમાં કર્યું. હા. 1 કિલો ચવાણામાં ઢબુડીમાં પતિ પત્નીને જોડે મિલાવી દીધા, અને પહેલાં તો જેવું રેગ્યુલર જીવન કરાવી દીધું ઢબુડીમાં. અમે વિડીયો જોતા હતા આપણે યુટ્યુબ ઉપર. શું નામ તમારું? શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ કઈ જગ્યાથી આ? રાજુલા તાલુકાનું દીપડિયા. હા. શું તકલીફ હતી? અને મગજની તકલીફ હતી, અને કાંઈ કામ ન કરે, બેઠો રહે, એક જગ્યાએ પડ્યો રહે. પછી અમે વિડીયો જોયો, એટલે આ મારા ઘરવાળીએ માનતા માની કે ભાઈ આ ઢબુડીમાં જો મારા દિયરને સારું કરી દે તો અમે એકવાર દર્શન કરવા આવશું અને એક સુંદરી માતાની ને હાથ ચડાવીશું, આવી માનતા કરી. એટલે એક જ પહેલો જ રવિવારમાં અમને બતાવ્યું, અને મારી સામે અત્યારે ભાઈને કેટલા ટાઈમથી મગજની તકલીફ હતી? 7 થી 8 વર્ષ. 7-8 વર્ષ. 7-8 વર્ષ. ઘણું ફર્યા, કેટલા લગભગ પૈસા બગાડ્યા, અને કાંઈ આરો જ નતા, એટલા પૈસા બગાડ્યા, કાંઈ ફેર જ નથી પડ્યો કોઈ દિવસ. અને આ પહેલા તમારું આ કોણે મટાડ્યું? આ ઢબુડીમાં. એટલે સ્પેશિયલ માનતા કરવા આવ્યો છો? સ્પેશિયલ માનતા. સોનલબેન છે, આ એમના દિયર છે. એમના દિયરને લગભગ 8 વર્ષથી મગજ કામ નહોતું કરતું. કહેવાય કે અસ્થિર મગજના હતા. એ ટાઈમથી બેન અને આ ભાઈ એમના ભાઈ માટે માનતા રાખે છે કે ઢબુડીમાં તમે મારા ભાઈનું મગજ સારું કરી દો. ઘણું ખરું રખડે છે ભાઈ લોકો, પણ આજ સુધી એમને કોઈ રિઝલ્ટ નથી મળ્યું. દવાખાને પણ ફર્યા છે, ભૂવામાં પણ ફર્યા છે, ઘણું બધું ફર્યા છતાં પણ એમને કોઈ રિઝલ્ટ મળતું નથી. પણ ઘરે બેઠા ઢબુડીમાંનું ફૂલભાઈ જોગણીમાંનું જ્યારે વિડીયો જોયે છે, ત્યારે બેનને દયા આવે છે કે મારા દિયરની જે તકલીફ છે મારી, એ તમે જ મટાડી શકશો. તો બેન ઘરે બેઠા ઢબુડીમાંની માનતા રાખે છે, અને આજે 7-8 વર્ષનું જે મગજની જે તકલીફ હતી, જે ભાઈ ત્યાં બેસે ત્યાંથી ઊભા ના થઈ શકે, જે પહેરવાની પણ એમને ખુદને ખબર નથી પડતી, કપડાં પહેરવાની પણ ખબર નથી પડતી, એ આજે ઢબુડીમાં એમને સદંતર એમનું મગજ પણ સારું કરી દીધું છે. અને ભાઈ અત્યારે હાલમાં હાજર છે, એમનું મગજ પણ સારું છે, અને બેન માનતા કરવા માટે આવે છે. મારી એમની માનતા સ્વીકાર. મારી ઢબુડી માને લાખ લાખ રામ રામ. મારા પ્રજાપતિ મધુબેન કીર્તિકુમાર, મારું ગામ રીંખોદનથી આવું છું. મારી મારા મિસ્ટરને એડજસ્ટ ચાલતો હતો કે આજની વિલેજમાં જવાનું, તો મેં
અરજી કરી મારા તમને કે મારી માં તમે આટલું મારું કામ પૂરું કરી દેજો મારા કેટલા વર્ષથી કેસ ચાલતો હતો? 3 વર્ષ 3 વર્ષથી કેસ ચાલતો હતો. 3 વર્ષથી અને હું તો જવું પડતું દૂર હતું બધું મેરા આવતો આવવા જવાનું એટલે મારી માં મેં તમારી માનતા માની કે માં આટલું કામ પૂરું થઈ જાય તો હું તમારા 500 પેડા અને એક ગાંઠિયાનું પેકેટ હું તમને ચડાવીશ તો હું તમારી માનતા હું આજે પૂરી કરું છું માં તમે મારી માનતા સ્વીકારજો. 3 વર્ષનો કેસ ડબુડી માએ સદંતર સમાપ્ત કરી દીધો. કરી દીધો એટલે માનતા કરવા આવ્યો છે ડબુડી કરવા આવ્યો છું માં મારી માનતા તમે સ્વીકાર કરજો. જય ડબુડીમાં રામ રામ મારી. મારું નામ જયાબેન છે. શું હતી માનતા તમારી? મારી મારું નામ જયાબેન છે. હું મુંબઈથી આવું છું. બોમ્બેથી જયાબેન. હા ને મને છાતીમાં હવાનું દુખતું હતું તો મેં એમ કીધું કે મને સવારે રાતે પાછું કોણ લઈ જાય દવાખાને તે ડબુડી મને ગાંઠિયા માન્યા જોખ્યો તો હું 10 મિનિટમાં મને સારું થઈ ગયું. હા છાતીમાં દુખતું. શું હતું નામ? મારું નામ જોનાબેન છે. હું વડોદરા ગામની છું. મારો જેઠનો છોકરો રાત્રે દારૂ પીને સૂઈ ગયો હતો અને સવારે બહુ જગાડે તો જાગોને 2 હોસ્પિટલમાં ના પાડી દીધી. પછી મેં યુટ્યુબ પર ડબુડીમાંના વિડીયો જોઈને માનતા માની 554 ચડાવી છે. પછી મેસેજ આવ્યા કે સારું કામ એટલે હું માનતા પૂરી કરવા બરોડાથી જ્યોત્સનાબેન આવે છે. એમનો ભત્રીજો લગભગ 5 વર્ષથી દારૂ પીવે છે. હવે વસ્તુ એ બની કે એ ભાઈ જે છે એમનો ભત્રીજો દારૂ પીને સૂઈ ગયો, સાંજે સૂઈ ગયો અને ઊંઘમાં એને આંચકી આવી ગઈ. આંચકી આવી ગઈ તો સવારે બેન લોકો તો એને જગાડે છે નોર્મલી કે ભાઈ જાગ, પણ ભાઈ જાગતો નથી. ત્યારે બેન લોકો ટેન્શનમાં આવી જાય છે અને દવાખાને લઈને જાય છે. દવાખાને જાય છે તો ડૉક્ટરો તપાસ કરે છે અને ડૉક્ટર પણ છૂટી પડે છે કે તમે એને પાછો લઈ જાઓ, આમાં કશું થશે નહીં. પણ બેનને તરત જ ડબુડીમાંનો ફૂલભાઈ જોગણીમાંનો વિચાર આવે છે કે માડીનો વિડીયો હું જોઉં છું અને માડી કામ કરે છે તો તરત જ એમણે ત્યાં દવાખાનામાં જ વિડીયો ચાલુ કરી દીધો અને માડીને અરજ કરી કે મારી હું તારી માનતા કરવા માટે આવીશ પણ મારા ભત્રીજાને તમે ડૉક્ટર છૂટી પડે છે એને ઊભો કરી દો. તરત જ એ ભાઈ જે ડૉક્ટર છૂટી પડે તો એમનો ભત્રીજો તરત જ ઊભો થઈ ગયો અને માડી આજે તમારી માનતા કરવા માટે આવી છે. માડી એમની માનતા સ્વીકાર. હું મોરૈયાથી આવું છું. મારી બેબીનો એક્સિડન્ટ. શું નામ તમારું? મારું નામ છે પન્નાબેન. બેબીનું નામ છે જીલ. એનો એક્સિડન્ટ થયો હતો અને એને બીજાને પણ વાગ્યું હતું પણ એમાં એનો વધારે ખર્ચો એ ભાઈને વધારે વાગ્યું હતું, બેબીને પણ વધારે વાગ્યું હતું. લાઇસન્સ નહોતું તો અમારી પાસે લાઇસન્સ માગશે એને પોલીસ કેસ કરવાનું કીધું હતું પણ અમારી પાસે ના એને લાઇસન્સ માગ્યું કે ના પોલીસ કેસ થયો. એને 80-75 હજારનો ખર્ચો હતો અને અમારો 30-35માં ખર્ચો પતી ગયો. ડબુડીમાં અમારી માનતા આટલી અમારી સ્વીકારી લે. ડબુડીમાંની માનતા રાખી હતી. ડબુડીમાંની માનતા મેં રાખી હતી. એ વખતે ડબુડીમાંની માનતા રાખી તો ડબુડીમાંએ મારી આટલી મને રાહતથી ને સાહિત્યથી મારું કામ પતાવી દીધું માતાજીએ. એટલે માનતા કરવા આવ્યો છે? હા હું માનતા કરવા આવી છું. બે માનતા. એની મમ્મીની પણ એ જ છે શણગારની અને એની પણ છે શણગારની.